ભારત ક્યારે પણ સોને કી ચિડિયા નહોતું. આવું આપણામાંથી ઘણા બધા લોકો માનતા હશે. તો ખરેખર સાચો શું છે? લેટ અસ ફાઇન્ડ આઉટ. તો એક ઇકોનોમિક હિસ્ટોરિયન એન્ડસ મેડિસનની એક બુક છે, કોન્ટોર્સ ઓફ ધ વર્લ્ડ ઇકોનોમી, અને એમાં એવું લખે છે કે 2000 વર્ષ પહેલા સુધી આખા વિશ્વની જીડીપીમાં ભારતનું કોન્ટ્રીબ્યુશન 33% હતું. એટલે અત્યારે જેટલું અમેરિકાનું કોન્ટ્રીબ્યુશન છે એટલું. માત્ર 300 વર્ષ પહેલા, એટલે કે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યાં સુધી પણ ભારતનું વર્લ્ડની જીડીપીમાં જે કોન્ટ્રીબ્યુશન હતું દેટ વોઝ 25%. અને અંગ્રેજો જતા રહ્યા અને આપણે આઝાદ થયા ત્યારે 1947માં એ આવ્યું માત્ર 3%. ઉત્સા પટનાયક નામના એક વ્યક્તિના રિસર્ચ પ્રમાણે આ 250 વર્ષમાં અંગ્રેજો જે આપણે ત્યાંથી જે ધન લૂંટીને ગયા એનું ટાઈમ વેલ્યુ ઓફ મની આજની તારીખમાં કરીએ તો વેલ્યુએશન આવે છે $45 ટ્રિલિયન. અને એટલે જ આપણે સોને કી ચિડિયા હતા.